માસી ના આવે ત્યાં સુધી મારે ઊભા રહેવું પડશે, કેમ કે માસી આજે આવ્યા નથી. ભગવાન જાણે કેમ નથી આવ્યા, જોવું પડશે. કમ નહીં આવે પૂછવું પડશે. ત્રીસું ગઈ સ્કૂલે. હરીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે. ચેનલ બધા મજામાં છો? મસ્ત છે બધાને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય આદિવાસી. દેખો દોસ્તો, સવાર સવારમાં પરિવારમાં ચાલી ગયા છે. ક્યાં ચાલ્યા છે? ટ્યુશન. मॉर्निंग टाइम है ट्यूशन एंड बाद में वो 10:30 जाएगी स्कूल. तो ये इसका शेड्यूल होता है मॉर्निंग का. अभी हम ट्यूशन. देखो ये स्वेटर भी नहीं पहनती, इसको ठंड नहीं लगती है ना. अरे भाई ये मेरा पूरा ख़राब कर दिया भाई. कि हम क्या है ना, सुबह में क्या खाते हैं, चना खाते हैं जो शाम के मैंने भिगो के रखे थे. चलो भाई दौड़ा दौड़ करे ने એટલે હું બહુ ડરું છું. અને આ તો હારા બચકું ભર લઈ પાછળથી. ચલો દોસ્તો, તો હવે હું જાઉં છું પરિવાર. ત્યાં જાઉં છું. આ મસ્ત મજાની વેલ છે ને એટલે મને બહુ ગમે. ખબર નહીં સહેની છે પણ જો આટલું તો આપણે કરી શકીએ મોબાઈલ આમ પકડી. જો રીલ સ્ક્રોલ કરીએ એના કરતાં બેસ્ટ છે કે આમ હાથે પકડીને મોબાઈલમાં વાતચીત કરવાનું, એક વ્યૂ બતાવવાનું પોતાનું. શું કહેવાય, શું કર્યું ભાઈ. મારું માથું તો હું સવારમાં નહીં ઉઠતી. જાય મસ્ત મજાની, કેટલી સરસ છે. સેમ એવું છે ભાઈ. સવારમાં મસ્ત મજાનું વાતાવરણ. હું તો સવારમાં તો કેવું છે, દોડીને આવું, દોડીને પછી એટલે માતા ઠંડી ઉડી જાય, પછી લાગે પછી બેસી રહું ને ત્યારે. ચલો ભાઈ જાઉં. નાસ્તો કરી છે ને એટલા માટે હું આજે નાસ્તો જ નથી કર્યો, ખબર છે. દેખો દોસ્તો, ત્રિશુ અમારે આવી ગઈ છે અને એને કહેવાય છે કે ભાઈ ચલો ઉસકો આવે તો સાંજે તો બનાવીશ જ. જે કેટલું મસ્ત મજાનું છે. ઓકે બધા પ્રેક્ટિસ કરે છે. એવું પ્રેક્ટિસ કરે ને છોકરાઓ રોજ જે પ્રેક્ટિસ કરે છે, ખબર છે. બધામાં ભાગ લેવાનો. તું તો લેતી નથી ને એટલે લેવાનું. ચલો ભાગો જલ્દી. ત્રીસું જાય છે હવે સ્કૂલે. કે આ કેટલા રોડ ક્રોસ કરવાના એટલે અમારે છે ને એને મૂકવા તો જવું જ પડે, કોઈ છૂટકો જ નથી. આ શું કરતો શરદી એટલી બરોબરની થઈ છે ને, કેમેરો એટલો હલ કરે. ભગવાનનું મંદિર છે. હા, તું ત્યાં એકે વાર જાય છે દર્શન કરવા માટે? 3 છે તો 3માંથી એકેયમાં તો જતી નહીં. ચલ સર આવી ગયા હશે, ફટાફટ. કેમ કે રોજ 10:30 વાગી જાય છે જતા તો. શરદી એટલી થઈ છે, ડ્રાય સ્કિન થઈ ગઈ છે. જો પ્રાર્થના ચાલુ થઈ ગઈ. ચલ થઈ જાય. આજ અવડે વહેલા બેસાડી દે છે હે ને, પણ એ સારું, મને તો ગમે હો ખરું. અને નાસ્તો કરવાનો ને એટલે મોડું થઈ જાય. તમારો સર તો આવી રહ્યો, ખાલી પ્રાર્થના કરાવવા આવતો લાગે, ભણાવવા આવે છે. ચાલ જા.
એટલી બધી એસી ચલવે ને બાપા, ખબર નહીં એમનું હું ગરમ થઈ જાય છે. ત્રિશુ મેડમ ગઈ છે સ્કૂલે ને હું પણ થોડી વાર માઇન્ડ ફ્રેશ વોક કરું ચાલુ, પછી પાછી બેસી જઈશ મારું. બધું સાથે સાથે કરવું પડે, આ પણ કરવું પડે, બધું જ લાઈફમાં એવું છે. ક્યારેક આપણે આમ કોઈ આપણી પાસે ઓપ્શન ના રહે ને તો છેલ્લે આપણે હરેક વસ્તુમાં કોઈને કંઈક તો સફળતા મેળવવા માટે કંઈ ઢૂંઢી લેવાનું. એટલે હું પણ આ વિડીયો બનાવું જ્યારે આમ થાય ને કે હવે બોર થઈ ગઈ, અમે લાટો મારતા મારતા બસ મારે આ તમારી જોડે વાતચીત થઈ જાય. તમે પણ આવી રીતે ચેનલ બનાવી દો અને બસ અપલોડ કરતા રહો. બધાને કહેવાવાળાને તો કેવું છે, જો કહેશે કોઈ આપણને ખવડાવવા તો ના આવે. બેસ્ટ છે કે આપણને જેટલું આવડે એટલું કામ કર્યા રાખવાનું. તો એવું છે મારું. આવું બધું વ્યૂ જોવા માટે શાંત થઈ જવાય. પછી અને તો આપણને બધા પ્રકારનું આવો ભરતનો નકશો કે હું હતું ખબર નહીં. હું લાવી બતાવ પછી, બતાવ પછી શું લઈને આવી એમ. ત્રીસું શું લઈને આવી છે દેખજો, શું બતાવે છે. બતાવ બતાવ શું. દેખો દોસ્તો, આજે અમે છે ને સવારની અને પણ આ ડીશ સરખી કર ને ત્રિષા, ડીશ તેડી જાય છે તો સરખી કરીને મૂક ને બેન. એને આજે સવારની ખીચડી ખાવી હતી એટલે એને ખીચડી ખવડાવી દઉં છું. આ હાથને આમ રાખવાનું કેમ કે એ સવારની બોલતી હતી કે મારે ખીચડી ખાવી, તો ચાલો ખીચડી રેડી કરી દીધી. થઈ ગયું તો હું પણ સાથે બગડી ગયું. હારું નહીં, મસ્ત છે. હું હારું નહીં, મેં તો તને વચ્ચે તો સવારે લઈ મોકલી ગરમ કર. હા કેમ કે કાલ તમારો ગુરુવાર છે, હું તો ના ખાઉં. કાલ તાર ગુરુવાર કેલા લાવજે. હા તારું પાસ છે ને જોડવા હો જજે. તું વાંચે છે, મારી ચિંતા કરે છે તે. મેં તો મારું કરું જ છું કાર્ય રોજે ઉઠીને, પણ તું ખાલી ખાવાની એટલી ફરમાઈશ કરે. ચલો ગાઈસ, હું વિડીયોને અહીંયા એન્ડ કરી દઉં. તો બાય બાય. અને જેને વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રીના રાઠવા બ્લોગ. અને બધાને જય સ્વામિનારાયણ. અને ઢેર સારા પ્યાર દો. નો કાપા પડશે. આ મા દીકરીઓને ફૂલ સપોર્ટ કરો. એ રોજ અહીંયા ખખડ તો શું હોય છે. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. તને સવારમાં તને ભૂખ નહીં લાગતી લાગે. જો પેલા કાકા જોઈ રહ્યા કે આ મોબાઈલ ઊંચો કરીને જાય છે. મોબાઈલ ઊંચોમાં તો કાકો મોબાઈલ ઊંચો કરવો પડે કાકે, કેમ કે મોબાઈલમાં બહુ બધું હોય છે. વાતો કરતા કરતા જવાનું અને વ્લોગિંગ કરતા કરતા જવાનું. હે એવું છે ભાઈ. હજુ ચા નથી પીધી, 8:30 આજે કરતી હતા. પેલી એક આંટી વાતો કરવામાં છે ને ટાઈમ બગાડી નાખ્યો મારો જવાબ, એટલે હું ઊભી જ નહીં રહેતી. પછી બસ તો ભૂખ લાગી ને, ચાલ. આજે ફૂલ ઠંડી તો છે જ.
કેમ કે ખૂબ બધું હિમાઈ ગયું છે મારે. અને ત્રિશુ પણ ગઈ છે. આજે અમારે ઉપર સફાઈ કરવા જવાનું છે અને બીજું પણ કામ છે, તો આજે જવાનું છે બહુ બધું કામ લઈને. એમ લઈ જતી કેમ ના તો હું લઈ જાઉં? ખીચડી એ ના લઈ જઈશ, બહુ મને ગળામાં ખડખડ થાય છે એનાથી. તેલ નથી સારું એ, કેમ કે છે ને કેટલા દિવસનું. અને નાલી નહીં લઈ જઈશ, તો મારી કમ્પ્લેન કરી દઈશ. ચાયવાળા શાકો મેં કમ્પ્લેન નહીં કરતી ભાઈ, મોબાઈલ ઉપર કરીને મેડમ. ધીરે 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 ધીરે. ખાંસી તો જતી જ નથી, કેમ કે ખબર નહીં શું ખવાઈ જાય છે, ખબર જ નહીં પડતી. કંઈક ખવાઈ જતું હશે તો જ. એટલે અને હું લઈ આવી છું કેળા, કેમ કે આજે મારે ગુરુવાર છે એટલે હું કેળા લઈ આવી. અને ત્રિશુ પણ, મને પણ ક્યારની કહેતી હતી, બહુ નહીં લાગતી, જેમ વપરાય એમ. ત્રિશુ ચાલ. હે થાય છે બહુ જ, કેમ કે અત્યારે પેલું શું થાય છે, સ્પોર્ટ્સ ડે ને, એટલે એટલો ઘોંઘાટ અને અવાજ. અહીંયા આવું ને એટલે આની સુગંધ. એક કાકા આવ્યા છે, મિસ્ત્રી કાકા, એટલે કામ કરાવવા માટે ઉપર આવી છું. થોડી વાર તાપમાં પણ આવું પડે જોવા માટે. બસ હજી માસી નહીં આવ્યા કામવાળા, પણ જાણે કેમ નથી આવ્યા.